હાલો અને નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં. જો હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલી ઘંટીના નિશાનને પણ પ્રેસ જરૂરથી કરી લેજો, જેથી કરી મારા આવનાર વિડીયોની અપડેટ મળતી રહે પહેલાં. આજે આપણે વાત કરીશું કે ફેસબુક અને યુટ્યુબ આ બેમાં ફેર શું છે અને કોપીરાઇટ આવે કે ન આવે. કોપીરાઇટ પોલિસી બેયની સરખી છે, બેયમાં કોપીરાઇટ આવે છે, બરાબર. એટલે જે લોકો ફેસબુકમાં કામ કરતા હોય કે જે લોકો યુટ્યુબમાં કામ કરતા હોય અને વિડીયો નાખતા હોય કે શોર્ટ નાખતા હોય તો હંમેશા એક વાતનું ધ્યાન રાખવું. આ વાત તમને કોઈ પણ યુટ્યુબર ચોખ્ખું નહીં કહે, હું તમને ચોખ્ખું સ્પષ્ટ કહું છું કે રીલ્સ કે વિડીયો કોઈના તમારે કોપી કરવાના નહીં. આટલો કઈ વિડીયો કોઈનો કોપી નહીં કરવાનો, ચાહે એ શોર્ટ વિડીયો હોય કે લોંગ વિડીયો હોય. એકય વિડીયોને કોઈ દી કોઈનો કોપી કરતા નહીં. અત્યારે તમે અપલોડ કરી દઈશો, અત્યારે કાંઈ વાંધો નહીં આવે, અત્યારે કોપીરાઇટ નહીં આવે કે સ્ટ્રાઇક નહીં આવે. જ્યારે તમારી ચેનલ કદાચ મોટી થઈ જાય, ગ્રો થઈ જાય, સબસ્ક્રાઈબર જાજા થઈ જાય, વોચ ટાઈમ જાજો મનશે આવવા, અને જેદી તેદી તમે જેનો વિડીયો એ કોપી કર્યો છે, રીલ્સ કે આખો વિડીયો, એ જેદી એની પાસે જાહે ઓરિજિનલવાળા પાસે, તેદી એ તમને સીધી કોપીરાઇટ ક્લેમ ઠપકારશે. 1, 2 અને 3 ચેનલ ગઈ. સમજાઈ ગયું? પહેલી સ્ટ્રાઇક, બીજી સ્ટ્રાઇક ને ત્રીજી સ્ટ્રાઇક એ આપી શકે. જેનો વિડીયો છે, રીલ્સ હોય કે ગમે એ હોય, આખો વિડીયો હોય કે રીલ્સ હોય, તમે એની કોપી કરી છે તો એ તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે. અને એ 3 સ્ટ્રાઇક આપે એટલે તમારી ચેનલમાં ચાહે 1 લાખ સબસ્ક્રાઈબર હોય કે 1 કરોડ સબસ્ક્રાઈબર હોય, એનાથી કાંઈ ફેર પડતો નથી. યુટ્યુબ ધડ દઈને ઉડાડી દેશે. એટલે જો કોઈ ભાઈ મહેનત કરતા હોય યુટ્યુબમાં કે ફેસબુકમાં કે ગમે ત્યાં, આ વાતનું ધ્યાન રાખે, કોપી કોઈનો વિડીયો કરવો નહીં. કોપી કરવાનો એક રીત હોય, એક ટ્રીક હોય. જો કે એમાં પણ ભવિષ્યમાં વાંધો તો આવે જ છે. ઘણા યુટ્યુબરની યુટ્યુબ ચેનલો ઉડી ગઈ છે. તો તમારો ઓરિજિનલ કોન્ટેન્ટ નાખો, ઓરિજિનલ જ બનાવીને વિડીયો નાખો, તમારા કેમેરાથી શૂટ કરેલું જ નાખો, જેથી કરી યુટ્યુબ કે ફેસબુક તમારું એ અકાઉન્ટ કે એ ચેનલ ઉડાડી ન શકે, બરાબર. અત્યારે કાંઈ કોપીરાઇટ નહીં આવે. તમે કહીશો કે હું તો એ વિડીયો અપલોડ કરું છું, કોપીરાઇટ કાંઈ મને આવતો નથી. અત્યારે નહીં આવે, કોપીરાઇટ એ નહીં આવે, સ્ટ્રાઇક એ નહીં આવે ને કાંઈ નહીં આવે. તમને અર્નિંગ એમાંથી થઈ છે. એવું નથી કે અર્નિંગ નહીં થાય, એમાંથી તમને પૈસા પણ મળશે. પણ જેદી તેદી તમારો શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો ઓરિજિનલ કોન્ટેન્ટ હશે એ જેનો, એની પાસે એ જઈશે એટલે એનામાં એ પાવર છે કે તમને એ કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે. સમજાઈ ગયું? તો ઓરિજિનલ કોન્ટેન્ટ ઉપર જ કામ કરો, બીજાનો કોપી કરવાનું રહેવા દો. પછી તમે જ કહીશો કે મારી ચેનલ ઉડી ગઈ, તો આમાં ચેનલ ઉડી જ જાય છે. 1, 2 ને 3 2 સ્ટ્રાઇક આવશે, ત્રીજી સ્ટ્રાઇક આવશે એટલે ઉડી જશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે પણ એક યુટ્યુબ ચેનલ બનાવી હોય અને સર્ચમાં નથી આવતી, તો આજે આપણે એ શીખીશું કે સર્ચમાં કેવી રીતે આવે. તો ચાલો આપણે પ્રેક્ટિકલી મોબાઈલ સ્ક્રીન ઉપર જઈ અને પ્રેક્ટિકલી જાણીએ કે એના માટે શું શું કરવું પડે છે કે જેથી કરી આપણી નવી ચેનલ બનાવેલી પણ સર્ચ એન્જિનમાં આવી જાય. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તમે જે બ્રાઉઝર યુઝ કરતા હોય એને ઓપન કરી લેવાનું. હું ક્રોમ કરું છું એટલે ક્રોમમાં ઓપન કરી લઈશ. હવે અહીંયા કારણે સર્ચ કરવાનું www.youtubestudio.com. આવી રીતે youtubestudio.com કરીને અને સર્ચ કરી દેવાનું. જેવું તમે સર્ચ કરશો એટલે જે સૌથી પહેલી વેબસાઇટ આવશે, આ જો સ્ટુડિયોવાળી, અહીંયા ડેસ્કટોપ સાઇટ ઉપર કરીને અને ઓપન કરી લેવાનું. એટલે ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન આવી રીતે આવશે. ઓકે કરીને એટલે આ રીતે તમારી ચેનલ ઓપન થઈ જશે. હવે ચેનલ ઓપન થાય એ પછી જો અહીંયા નીચે ખૂણામાં સેટિંગનું ઓપ્શન તમને દેખાશે, એને ઓપન કરી લેવાનું. હવે અહીંયા બીજે ક્યાંય કાંઈ હરી નહીં કરવાની. જે બીજા નંબરનું ઓપ્શન છે ચેનલ, તેમાં જવાનું અને નીચે જોવો અહીંયા કણે કીવર્ડ મેં નાખેલા છે. જારીએ આ રીતે જે તમારી ચેનલનું નામ હોય એને લગતા કીવર્ડ નાખી દેવાની. મારી ચેનલનું નામ આપણું ગામડું છે એટલે મેં ગુજરાતીમાં પણ નાખ્યા છે, ઇંગ્લિશમાં પણ નાખ્યા છે. જુઓ
આ રીતે તમારે પણ તમારી ચેનલનું જે તે નામ હોય એ નામ આવી રીતે અહીંયા કણે 10-12 કે જે તમને સારા લાગે એટલા 8-10 નામ નાખી દેવાના. પછી યુટ્યુબમાં જોઈ લેવાનું. જોઈ લ્યો 24 કલાકમાં તમારી ચેનલ સર્ચ ઉપર આવી જાય છે. હવે આપણી ચેનલને સર્ચ કરી જોઈ. જો આપણું ગામડું સર્ચ કરી મેં. જોઈ લો સૌથી ટોપ ઉપર આપણી ચેનલ આવે છે. તો તમારી ચેનલ પણ ટોપ ઉપર આવવા માંડશે. 24 કલાક રાહ જોજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો.